હેલો ફ્રેન્ડ્સ, આજે મેં બનાવ્યું છે ગુંદાનું ગ્રેવીવાળું ભરેલું શાક. મારી મમ્મી ગુંદાનું ભરેલું શાક તો બહુ બનાવે છે. હવે મેં આજે મારી મમ્મીને ન્યૂ આઈડિયા આપ્યો છે, તો મમ્મીએ કીધું લેટ્સ ટ્રાય, એટલે અમે આજે ગ્રેવીવાળું પણ શાક બનાવ્યું છે. તો સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો કે મેં ગુંદાને દસ્તાથી તોડ્યા છે અને એમાં હું ચપ્પા પર મીઠું લગાવી અને એને બીજ એના કાઢી રહી છું, સીડ્સ બેઝિકલી. તો જેવું એ સીડ્સ નીકળી જાય પછી તો સૌથી પહેલાં હું ભરેલા શાકનો જે મસાલો આવે છે, જે તમે મારા રીંગણ બટાકાના બી શાકમાં જોઈ શકો છો, મેં એમાં પણ બનાવ્યો હતો અને આ સેમ છે. આ મારી પાસે રેડી હતો તો મેં ગુંદામાં એક એક કરીને ભરી દીધો છે, જે તમે જોઈ શકો છો કે હું કેવી રીતે સ્ટફ કરી રહી છું. જેવું એ શાક ભરાઈ જાય પછી હું એને પહેલાં તો સાઈડમાં મૂકી દઈશ અને પછી હું એના માટે સૌથી પહેલાં તો ગ્રેવીની તૈયારી કરીશ. જેમાં ગ્રેવી માટે મેં ડુંગળી, ટામેટાં, આદું અને મરચાં એ 4 જ લીધા છે. મેં આમાં લસણ નથી લીધું, કારણ કે હું ગુજરાતી સ્ટાઇલ બનાવી રહી છું, તો એમાં એકચ્યુઅલી લસણ ના આવે એટલા માટે. તો સૌથી પહેલાં તો મેં એમાં એક પેનમાં તેલ લીધું છે. જેવું તેલ ગરમ થયું એટલે મેં એમાં થોડું જીરું નાખ્યું, હિંગ, અને પછી ડુંગળી નાખી અને ડુંગળીને સાતળવા દીધી. જેવી એ ડુંગળી સતળાઈ જાય, થોડી ક્લિયર દેખાય, એટલે કલર એનો થોડોક ક્લિયર જેવો લાગે, પછી એમાં તમારે આદુને મરચાં નાખી દેવાના. આદું અને મરચાંને તમારે થોડા સાતળવા દેવાના, એટલે થોડા સોફ્ટ થાય મરચાં, કારણ કે મેં એમાં કટ મરચાં નાખ્યા છે, તમે જોઈ શકો છો. તો એ મરચાં જેવા મારા સોફ્ટ થઈ જશે પછી હું એમાં ટામેટાં નાખી દઈશ અને ટામેટાને ચડવા માટે એમાં આપણે બધો મસાલો કરી દઈશું. જેમાં સૌથી પહેલાં તો મીઠું એને ચડવા માટે નાખીશું, અને હું મીઠું ફક્ત ગ્રેવી પ્રમાણે જ નાખી રહી છું, એટલે વધારે એમાં નહીં નાખવાનું, કારણ કે આપણે મસાલામાં પણ નાખેલું છે અને ગુંદામાં પણ ભર્યું છે, એટલે ગુંદાનું અલગ મીઠું આવી જાય છે. એટલે આમાં ગ્રેવી વખતે ખાલી ગ્રેવી પૂરતું જ મીઠું નાખવાનું. એમાં હું નાખીશ બીજું મરચું, હળદર, ધાણા જીરું, અને મેં એમાં થોડો કિચન કિંગનો મસાલો અને કસૂરી મેથી પણ નાખી છે હાથથી ક્રશ કરીને. એ બધુંને થોડુંક પાણી નાખી અને આપણે એને ઢાંકીને ચડવા દઈશું. જેવું ટામેટાં પછી તમે જોઈ શકો છો કે હવે મારા થોડા ટામેટાં મેશ થઈ ગયા છે, તો એનો મતલબ કે તેલ પણ છૂટી ગયું છે અને મારી ગ્રેવી પણ રેડી થઈ ગઈ છે. એટલે એને સાઈડમાં મૂકી અને આપણે થોડીવાર ઠંડુ થવા માટે મૂકી દઈશું. પછી જેવું મારી ગ્રેવી ઠંડી પડે ત્યાં સુધી હું એ જ પેનમાં હવે પહેલાં તો જે મેં ભરેલા ગુંદા રાખ્યા હતા સાઈડમાં, એને હવે આપણે ચડવા મૂકી દઈશું. તો સૌથી પહેલાં તો મેં થોડું તેલ લીધું છે એમાં પણ, અને એમાં જીરું નાખી સાથે હિંગ નાખી છે, અને એમાં મેં પિકલનો મસાલો નાખ્યો છે, જેનો એકચ્યુઅલી ટેસ્ટ બહુ મસ્ત આવે છે આ શાકમાં. ભરેલા કોઈ પણ શાકમાં પિકલ મસાલોનો ટેસ્ટ બહુ જ બેસ્ટ હોય છે. તો મેં વઘારમાં જ પિકલનો મસાલો નાખી દીધો છે, હિંગ અને જીરા સાથે, અને પછી એમાં ભરેલા ગુંદા નાખી અને હવે એને પાણી નાખીને આપણે એને ચડવા દઈશું. જ્યાં સુધી મારા ગુંદા ચડી રહ્યા છે ત્યાં સુધી આપણે પેલી જે ગ્રેવી રેડી હતી એનો પેસ્ટ બનાવી દઈશું આપણે એનો. મેં એમાં થોડું તમે જોઈ શકો છો કે પાણી અને આઈસ મિક્સ કરીને નાખ્યું છે, જેનાથી ગ્રેવીનો કલર બહુ મસ્ત રહે છે. એટલા માટે મેં એમાં આઈસ અને પાણી નાખી અને ગ્રેવી બનાવી દીધી છે. તો હવે મારી પેસ્ટ રેડી છે, એને હવે આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે તમે જોઈ શકો છો કે મારા ગુંદા પણ ચડી ગયા છે. તો જેવા ગુંદા મારા ચડી ગયા છે એમાં હું સૌથી પહેલાં તો મારી પાસે જે એક્સ્ટ્રા ભરેલો મસાલો જે વધ્યો હતો, ભરેલા શાકનો મસાલો, એ હું ઉપરથી નાખી દઈ છું. અને જેવો મેં મસાલો નાખ્યો એની સાથે સાથે હું ટામેટાની ગ્રેવી પણ નાખીશ, અને જે ટામેટાની ગ્રેવીમાં મેં જે મિક્સરમાં બનાવી હતી એમાં થોડું પાણી નાખીને પણ હું એડ કરી રહી છું. એ બધું મિક્સ કરી લઈશું અને એને 5 મિનિટ માટે ઢાંકીને આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. પછી હવે તમે જોઈ શકો છો કે બધું જ મારું મિક્સ થઈ ગયું છે અને તેલ પણ છૂટી ગયું છે. તો જેવું મારું તેલ છૂટી ગયું એટલે હવે હું એને સૌથી પહેલાં તો ઉપરથી એક વધારે મસાલો કરીશ, તડકો લગાવીશ, જેમાં હું થોડું તેલ અને કશ્મીરી લાલ મરચું નાખી રહી છું.
એનો કલર આ શાકમાં બહુ જ મસ્ત આવ્યો છે. તો તમે પણ જોઈ શકો છો કે એનો કલર કેટલો મસ્ત છે. ઉપરથી મેં એને કોથમીરથી ગાર્નિશ કર્યું છે શાકને, અને તમે હવે જોઈ શકો છો કે આ શાક ખાવા માટે રેડી છે. આ શાક એકચ્યુઅલી મારા ઘરમાં પહેલી વાર બન્યું છે. તો આજે તો એકચ્યુઅલી મારા પેરેન્ટ્સ અને સાથે સાથે મારા હસબન્ડ ને મારા કિડ્સને પણ બહુ ભાવ્યું છે. એ લોકોએ પણ મનથી ખાધું છે. તમે પણ આ શાક બનાવીને ટ્રાય કરો, અને જો તમને સરસ લાગે તો પ્લીઝ કોમેન્ટ, લાઇક ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.